હેલો મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે ચર્ચા કરવાની છે વિડીયોમાં એ છે એક આઈપીઓ વિશે. એ 16મી તારીખથી શરૂ થાય છે. એની ચર્ચા કરીએ, પણ આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમર ચેનલ શરૂ થાય ત્યારે પણ આવે છે અને અત્યારે ફરી એકવાર રિપીટ કરી દઉં કે અહીંયા જે કંપનીની આપણે ચર્ચા કરીએ છીએ એ કોઈ એપ્લાય કરવું કે ન કરવું એના માટે નથી, ફક્ત આપણે એજ્યુકેશનલ પર્પઝ માટે આ ચર્ચા કરીએ છીએ. તમારે એપ્લાય કરવું કે ન કરવું અથવા રોકાણ કરવા માટેનો નિર્ણય છે એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરી શકો છો. આઈપીઓ આમ જોવા જઈએ તો હમણાં પ્રમાણમાં ઓછા થઈ ગયા છે. છેલ્લે જે હમણાં એક જે લક્ષ્મી ડેન્ટલનો હતો એ પૂરો થયો, પ્રીમિયમ પણ પ્રમાણમાં ઠીક હતું, પણ હજી આગળ લાઇનઅપ ઘણા આઈપીઓ છે અને એમાં એક બે એમએસએમઈ જે કહેવાય સ્મોલ એસએમઈ આઈપીઓ એ પણ ખૂબ સારા એવા લાઇનઅપ છે, પણ છતાં ક્યાંય ઇન્ટરેસ્ટિંગ લાગશે તો આપણે ચોક્કસ એની ચર્ચા કરીશું. અત્યારે જે આપણે વાત કરવાની છે એ કંપની એ સ્ટેલિયોન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કરીને કંપની છે, એની વાત કરવાની છે. લગભગ કંપની જે છે એનો ઇસ્યુ 199 કરોડ જેવો કંપની લઈને આવી રહી છે. એમાંથી ફ્રેશ ઇસ્યુ લગભગ 160 કરોડ જેવો છે અને બાકીનો ઓએફએસ છે કે અત્યારે જે પ્રમોટર છે એ પોતે એમાંથી એક્ઝિટ લઈ રહ્યા છે. સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ બિઝનેસની. તો કંપની જે છે મેઇનલી ફ્લોરાઇન કેમિસ્ટ્રીમાં કામ કરે છે, એટલે ફ્લોરિન બેઝ જે પ્રોડક્ટ કહેવાય એ બધી કંપની બનાવે છે, જેની અંદર રેફ્રિજરન્ટ આવે છે, ત્યાર પછી કુલન્ટ આવે છે અને બીજી પણ કેટલીક પ્રોડક્ટ જે ઓટોમોબાઈલને લગતી છે, કેટલીક ઇન્ડસ્ટ્રીને લગતી છે, આ બધી પ્રોડક્ટ કંપની બનાવે છે. કંપનીની વેબસાઇટ શોધવામાં થોડી મુશ્કેલી પડે એવું હતું, પણ છતાં મળી ગઈ અને વેબસાઇટ ઉપરથી પણ કેટલીક પ્રોડક્ટનો આપણે અંદાજ લીધો છે. એ સિવાય કંપનીની વેબસાઇટ પણ પ્રમાણમાં સારી હતી કે વ્યવસ્થિત આપણને બધી માહિતી મળે એ રીતે અરેન્જ કરેલી છે. પણ કંપનીની પ્રોડક્ટ વિશે વધારે ચર્ચા કરીએ એ પહેલાં એક બે નામ આપી દઉં કે એના પિયર્સની, એના જેવી કંપની જે છે એ કઈ કઈ છે. તો એમાં સૌથી પહેલું નામ આવશે નવીન ફ્લોરાઇન, બીજી એસઆરએફ અને ત્રીજી જે છે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, જે આઇનોક્સ ગ્રુપની કંપની છે. આ ત્રણ કંપનીઓ જે છે એના જેવો જ બિઝનેસ આ કંપનીનો છે. ભલે પછી એની કેટલીક પ્રોડક્ટ એવી છે કે જે આ કંપની બનાવતી હોય, પણ આ ત્રણમાંથી કોઈ કંપની ના બનાવતી હોય, એવી બે ચાર પ્રોડક્ટ પણ ધ્યાનમાં આવી છે. ખાસ કરીને સક્શન માટેના કેટલાક વેક્યુમ માટેના મશીન્સ હતા, એ બધું જે છે એ ક્યારેય આપણે આ ફ્લોરિન બેઝ કંપનીઓમાં નથી જોયા. એવી થોડી ઘણી પ્રોડક્ટ છે કે જે આ કંપની કરતાં જુદી પડે છે, પણ ઓલ ઓવર જોવા જઈએ તો ફ્લોરિન બેઝ આ બધા કેમિકલ બનાવે છે. અને ખાસ કરીને કંપની જે છે એ વધારે પડતું કોઈ વોલ્યુમ વધારે હોય એનું વોલ્યુમ ઓછું કરવા માટેના પ્લાન્ટ જે છે એ વધારે પડતા બનાવે છે. એટલે બિઝનેસ વાઇઝ જોવા જઈએ તો સારો બિઝનેસ કહી શકાય. આમ જોવા જઈએ તો એક સમયે તો ફ્લોરિન કેમિસ્ટ્રીવાળી જેટલી કંપનીઓ હતી એ બધી જબરજસ્ત લાઇમલાઇટમાં હતી, એસઆરએફથી માંડી, અને બધી કંપનીઓએ નવીન ફ્લોરાઇને ખૂબ સારું રિટર્ન આપેલું છે. પણ છેલ્લા એક વર્ષથી જોવા જઈએ તો થોડું સ્લગિશનેસ છે. થોડું આમ તો ઓલ ઓવર બધી કેમિકલ અને સ્પેશિયાલિટી કંપનીઓ જે છે કેમિકલ રિલેટેડ, એમાં છેલ્લા એકાદ વર્ષથી એટલો બધો સારો ગ્રોથ આપણને જોવા નથી મળતો. બાકી બધી કંપનીઓ સારું કરે છે, પણ ધીમે ધીમે હું પોતે પણ પોઝિટિવ છું કેટલીક કંપનીઓ વિશે, પણ હજી એની વેલ્યુએશન જે છે જ્યાં સુધી રિઝનેબલ ના આવે ત્યાં સુધી આપણે એની ચર્ચા નથી કરતા. હવે આ કંપનીના થોડાક ફાઇનાન્શિયલ આપણે જોઈ લઈએ તો રેવન્યુ 2022થી આપણી પાસે અવેલેબલ છે. 2022માં 186 કરોડ હતું, 23માં 226 કરોડ થયું અને 24માં 236 કરોડનું હતું, અને છેલ્લે જે સપ્ટેમ્બર સુધીના રિઝલ્ટ આપ્યા છે એમાં 141 કરોડનું રેવન્યુ કંપનીએ જનરેટ કરી છે. પ્રોફિટની વાત કરીએ તો કંપનીનો પ્રોફિટ પહેલે 2022માં 21 કરોડ છે, બીજે વર્ષે ઘટ્યો તો 2023માં 9.75 કરોડ જેવો બતાવે છે અને 24ની અંદર 14.79% જેવો છે, અને થોડાક મહિનાઓનો પ્રોફિટ 16 કરોડથી ઉપર બતાવે છે. એટલે છેલ્લેના વર્ષોમાં પાછી પ્રોફિટેબિલિટી વધી છે. અને આમેય તે આ ફ્લોરિન બેઝ જે કંપનીઓ છે એની પ્રોડક્ટ જે છે એક પ્રમાણમાં થોડી ઘણી સાયક્લિકલ કહીએ, બહુ વધારે પડતી સાયક્લિકલ નથી, પણ છતાં બી કમ્પેરેટિવલી એમાં 2-3 વર્ષે એવા સાયકલ્સ બધા આવતા રહેતા હોય છે. આ પ્રમાણેનું હોય છે. રિટર્ન ઓફ ઇક્વિટી અને કેપિટલ એમ્પ્લોયડ ઠીક કહી શકાય. આરઓસી 13% ઉપર છે અને આરઓઈ 12%ની ઉપર છે. કંપનીનું ડેપ્ટ ઇક્વિટી રેશિયો 0.55 છે કે જે 1થી ઓછો છે, એટલે પ્રમાણમાં ઠીક કહી શકાય. એટલે ઓલ ઓવર ફાઇનાન્શિયલ્સ કંપનીના ઓકે કહી શકાય એવું છે. અને આપણને નવા ઇસ્યુ માટે આપણે ખાસ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોતા હોઈએ તો ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 20-22%ની આજુબાજુ ચાલે છે. હજી આવતીકાલે ખુલે છે અને એન્કર લિસ્ટ હજી આવતીકાલે આવે ત્યાર પછીથી
આપણને વધારે ખ્યાલ આવશે. પણ ઓલ ઓવર પ્રમોટરોની બેકગ્રાઉન્ડ ને આ બધું જોતા પ્રમાણમાં બધું બરાબર લાગ્યું છે, જેટલી આપણી પાસે માહિતી અવેલેબલ છે એમાંથી. પર્સનલી હું પોતે 20% ઉપરનું પ્રીમિયમ હોય એટલે લગભગ જેટલા પણ ડીમેટ એકાઉન્ટ અવેલેબલ હોય અને જો ફંડ હોય તો દરેકમાં એપ્લાય કરું છું, અને આમાં પણ એ જ પ્રમાણેનો વિચાર મેં કરેલો છે. તો તમે શું વિચારો છો એ ખાસ કોમેન્ટમાં લખશો. બીજા પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય લખશો. જેટલી પણ કોમેન્ટ આવે છે એમાં બને ત્યાં સુધી જવાબ દેવાનો પ્રયત્ન કરું છું. ક્યારેક કદાચ રહી જતું હોય તો એના પછીના વિડીયોમાં પણ તમે એ ટોપિકની કોમેન્ટ કરીને ફરીથી યાદ કરાવી શકો છો. આજના વિડીયોને વધુને વધુ મિત્રો સાથે શેર કરવા, સબસ્ક્રાઈબ કરવા અને લાઈક કરવા માટે દરેક મિત્રને અપીલ છે. ધન્યવાદ. જય હિન્દ.